જય શ્રી રામ મિત્રો, आज આવી ગયા છે આપણા મૂળ સ્થાનકે પક્ષી પ્રેમી ટીમ વરલ। आज આપણા મૂળ સ્થાનકે આવ્યા હતા, પણ ઘણા સમયથી આપણા મૂળ સ્થાનકે નહોતા વાતું, કારણ કે આ તડક્યો નહોતો એટલે પક્ષીઓ માટે કુંડા ભરવા નહોતો વળતું, પણ આ વરસાદ શરૂ થઈ ગયો હતો। આ વરસાદ તો આમ ગણો તો એક કુદરતે પક્ષીઓ માટે લહેર કરી દીધી છે, કારણ કે એને ઉનાળામાં પક્ષીઓને પાણીની જરૂર તો ખૂબ પડતી હોય છે। અવારનવાર તમે અમારા વિડીયો જોતા છો કે અમે પક્ષીઓની સેવા કરીએ છીએ, એટલે કુદરતે એની માટે તો લહેર કરી દીધી છે કે પાણી નહીં મળે, અને એક જાતા આમ ખેડૂતો માટે થોડુંક નુકસાનકારક છે કે એની કળી અને બાજરા ને ઝાર ને ઘણું બધું નુકસાન થયું છે। એટલે આમ જોવો તો ખેડૂતને જ્યાં હોય નુકસાન હોય જ તે, એટલે આમ જોતા એક પક્ષીઓ માટે સેવાનું કાર્ય સારું થઈ ગયું છે, કેમ કે પક્ષીઓને પાણીની જરૂર ન પડે બહુ, અને વરસાદ થઈ ગયો છે એટલે મસ્ત મજાનું એને પાણી ઠંડુ ઠંડુ મળી રહે। અને જો આ સરસ મજાનું આપણે નુકસાન થયું છે આ વાવાઝોડામાં, ઘણા બધા આપણા કુંડા ફૂટી ગયા છે। આપણે આ તડકો નીકળતા તરત જો તમને દેખાડું, તડકો નીકળતા આપણે તરત બે ત્રણ લાવવાના છે। જો આ સરસ મજાનું કુંડું પણ એક ફૂટી ગયું છે, અને આમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા ફૂટી ગયા છે। આ તડકો નીકળતા આપણે ફરીવાર ઘણા બધા લાવવા પડશે, કુંડાને બાંધવા પડશે। એટલે આપણે પક્ષીઓની સેવા ઉનાળા દરમિયાન તો કરવાની છે, પણ ચોમાસામાં આપણે બધી સેવા તો શરૂ રાખવાની છે। અવારનવાર તમે અમારા આઈડી જોતા છો પક્ષી પ્રેમી ટીમ વરલ, ફેસબુકમાં છે, યુટ્યુબમાં છે અને ઇન્સ્ટાગ્રામમાં છે। બધા લાઈક શેર અને સપોર્ટ કરજો, તો આ સેવાનું કાર્ય કરવાની મજા આવે। બાકી બધાને જય શ્રી રામ મિત્રો।